कलिकालानले दत्तान् जीवास्त्रात्वं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देव वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાન 7 ભાગ 2 એમાં બોલ નંબર 18 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી છે। આજે બોલ નંબર 18 માં થોડું બાકી છે તે લઈએ। વચનામૃતજી પાન નંબર 778 અને વ્યાખ્યાન સાર 2 માં 18 માં ચોથો બોલ આવ્યા છીએ। ચોથો બોલ એમાં ત્રીજા બોલમાં વેદનીય કર્મ હતું ખરું, જેની આપણે યથાશક્તિ વિચારણા સમય મર્યાદાના અનુસંધાનમાં પણ કરી। એમાં છેલ્લે આ જ વ્યાખ્યાન સાર ભાગ 2 માં પાન નંબર 785 માં જે છે તે વાંચી એનું સમાપન, કન્ક્લુડિંગ નોટ અને પછી આગળ ચોથા ઉપર જઈએ છીએ। તે વેદનીય કર્મમાં વ્યાખ્યાન સાર પાન નંબર 785 પર જે લખ્યું છે તે કૃપાળુદેવે કાર્તિકેય સ્વામીની કાર્તિકેય અનુપ્રેક્ષાની શાખે એની સાક્ષી લઈને મૂક્યું છે। એની 110મી ગાથામાં મૂક્યું છે। પાન નંબર 785 બોલ નંબર 21। વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું। સુખ દુઃખ, ધન પ્રાપ્તિ અપ્રાપ્તિ એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે। શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તો શોક ન થાય। શુભના ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે। સુખ દુઃખનું ખરું કારણ કર્મ જ છે। કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને કરજ ચૂકવી આપ્યાથી માથા ઉપરથી બોજો ઓછો થતા કેવો હર્ષ થાય છે। આપણે કહ્યું હતું કે હાથ ખભા માથા પર ક્યાંય વજન હોય અને તરત જ કોઈ કે મેં આઈ હેલ્પ યુ કે લઈ લે અથવા આપણે જાતે મૂકી દઈએ તો કેટલી હળવાશ અનુભવાય, કેટલી હાશકાર, કેટલી શાંતિ અનુભવાય, કેવી શાતા અનુભવાય। તો પછી એમાં આનંદ, સુખ, શાતા અનુભવાય તો આ તો પરમાર્થની વાત છે કે એ કરજ ચૂકવી આપવાથી, કર્મનું દેવું ઓછું કરી દેવાથી માથા પરથી બોજો ઓછો થતા કેવો હર્ષ થાય છે। એમ કે જીવ વેદનીય કર્મના ઉદયમાં અશાતના વેદનીય હોય કે બીજા કોઈ કર્મનો હોય, જે કંઈ વેદે છે એ વખતે એ કર્મનું દેવું આપતા એ કેવો હળવો થાય છે એ બતાવે છે। કાર્તિકેય સ્વામીની સાક્ષી લીધી કૃપાળુદેવે। ઉપયોગ ક્યાં ક્યાં ફરી વળે છે એ જોવાનું। તે પ્રમાણે પૂતગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યક પ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી। તો જ્ઞાની પુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઈ રહેવું જોઈએ, કારણ તે દીધા વગર છૂટકો થવાનો નથી। કૃપાળુદેવની સ્ટાઇલ, કૃપાળુદેવની ભાષા જે છે, શૈલી છે, જે ફૂટનોટમાં એમણે વેદનીય કર્મના અનુસંધાનમાં મૂકી છે શ્રોતાની નોંધમાં, કે એ રીતે વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ધરે છે એ કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી તેમ થાય છે એ વિશે સ્વ આત્માશ્રય વિચારવા શ્રીમદજીએ કહેલું એમ નીચે લખ્યું છે। એ વખતે જે સત્સંગ, સ્વાધ્યાય, ચર્ચા બધી થતી હશે એના નિષ્કર્ષ રૂપે જે મૂક્યું છે અને નોંધાયું છે એની આપણે વાત કરી કે કાર્તિકેય સ્વામીને સાક્ષીએ કૃપાળુદેવે પણ કહ્યું કે વસ્તુ આમ છે। અર્થાત બીજા શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષો એમ નથી કહેતા, એમ નથી, એમ જ છે, સિદ્ધાંત આમ જ છે। પણ ત્યારે છેલ્લું કે તે વખતે જે સ્મૃતિમાં હોય, સ્વાભાવિકપણે જે આવ્યું હોય, અગર વાંચવામાં આવ્યું હોય, અગર કોઈએ પ્રશ્ન પૂછ્યો હોય તો સ્વામી કાર્તિકની શાખ આપીને આ વાત કહી છે અને વળી વચનામૃતજીમાં નોંધાઈ છે એટલે આપણે વાંચી શકવા સદભાગી છીએ। આગળ છીએ। આ વેદનીય કર્મની ચર્ચા તો થઈ ગઈ। હવે બોલ નંબર 4 યથાશક્તિ વિચારીએ
કે નિર્જરાનો અસંખ્યાત ગુણો ઉત્તરોત્તર ક્રમ છે. સમ્યક દર્શન પામેલ નથી એવા મિથ્યા દૃષ્ટિ જીવ કરતા સમ્યક દૃષ્ટિ અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. નિર્જરા કહેતા કર્મોનું જરી જવું, ખરી જવું. નિર્જરા કપડું જરી જાય, સડી જાય, એવી રીતે કોઈ પણ ફળ ખરી જાય, પડી જાય, એવી રીતે નિર્જરવું નિશ્ચિતપણે નિતાંત સમય માટે કોઈ પણ કર્મ ને ખેરવી નાખવું, ખરી જવું, અને ફળ હોય તો એ પડી જવું, એનું નામ નિર્જરા. બે રીતે કહી, સવિપાક અને અવિપાક. એ પણ આપણે જાણીએ છીએ કે એનો ઉદય આવે છે અને એનો ઉદય આવતા પહેલા પણ ખેરવી નાખે છે. કેટલીક ખેરવી શકાય છે, કેટલીક જાણી બૂજીને કર્મનો ક્ષય કરી શકાય છે, કેટલાક એમ જ થાય છે, એટલે કે કોઈ ભાવ નથી, ખબર નથી, પણ એમ જ અણસમજમાં અનુપયોગે કર્મ તો બંધાતા જઈએ છે અને એના સમયે ઉદયમાં આવે છે અને એના સમયે એ ફળ પાકી ગયું અને ખરી પડે છે તો ખરી જાય છે. એટલે નિર્જરા તો થાય છે, મિથ્યા દૃષ્ટિ નહીં થાય છે. એવી રીતે અકામ નિર્જરા થતા થતા તો આ પત્રો અત્યાર સુધી કૂટાતો પીટાતો ઘસડાતો ગોળ થાય, અનંત વર્ષે થાય, અસંખ્યાત વર્ષે થાય. એમ આપણે બધા પહેલેથી આમ નહોતા મનુષ્ય ભવમાં. નિગોદથી શરૂઆત કરી છે, અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ, નિગોદ. શરૂઆત તો કોઈ પણ આત્માની એમ જ છે. પછી એકેન્દ્રિયપણું અને પછી 2, 3, 4, 5 અને આટલી પ્રગતિ ઉન્નતિ કરતા આવ્યા છીએ. તો નિર્જરા થાય છે, પણ કેટલાક જીવો સાથે સાથે નવા કર્મ પણ બાંધી દે છે અને કેટલાક જીવો નવા કર્મ બાંધતા નથી. આ અકામ નિર્જરાની વાત છે. અને સકામ નિર્જરામાં આપણી ઈચ્છા, જરૂરિયાત, સમજ, ઈરાદા પ્રમાણે જાણી બૂજીને, સમજીને, આચરીને જે કેટલું કરીએ છીએ, સમ્યક દર્શન થઈ જાય છે પછીની નિર્જરા થાય છે, તો એ નિર્જરા જુદી છે. અને એ પહેલાની પણ સકામ નિર્જરા છે કે ચાલો આપણે કરવા જઈએ. પણ એ નિર્જરા અને આ નિર્જરામાં ફેર છે. કેટલો બધો ફેર? તો કે અસંખ્યાત ગુણો ક્રમ છે. અસંખ્યાત ગુણો વધતું જાય છે, તેની વાત છે. હવે કેવી રીતે છે? તો કે સમ્યક દર્શન પામેલ નથી, એટલે કે મિથ્યા દૃષ્ટિ જીવને જે નિર્જરા થાય છે તેના કરતા સમ્યક દૃષ્ટિ અસંખ્યાત ગુણી કરે છે. મિથ્યા દર્શન હોવાથી સમયે સમયે જીવ અનંત કર્મનો વ્યવસાય છે. કૃપાળદેવનું વચન છે કે જ્યાં સુધી અજ્ઞાન છે, જ્યાં સુધી જ્ઞાન નથી, જ્યાં સુધી સંકેત નથી, ત્યાં સુધી જીવને, કોઈ પણ જીવને સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય બાંધવાનું ચાલુ જ છે, વેપાર ચાલુ જ છે. એમાં મિનમેટ નથી, સિદ્ધાંત છે અને આપણે સ્વીકારવાનું છે. પણ શું છે? તો કે પણ એના કરતા સમ્યક દૃષ્ટિ છે એને સમય સમયે અનંત સંસારનો બંધ નથી. એ કર્મ તો બાંધે છે, પણ નહીં જેવા બાંધે છે. સંસાર અનંત કાળ સુધી ટકે, વધે, રહે એવા બાંધી શકતો નથી, એવા બાંધતો નથી. એટલે એને અનંત સંસાર કે સંસારનું અનંતપણું છે એ કટ ઓફ થઈ ગયું, બિલકુલ કપાઈ ગયું. એટલે મિથ્યા દૃષ્ટિ છે એમાંથી સમ્યક દૃષ્ટિ થાય છે, એટલે સંસાર અનંત હતો એમાંથી લિમિટેડમાં આવ્યો, પરિમિતમાં આવ્યો, મર્યાદિતમાં આવ્યો. અનંતતા જતી રહી. એટલે મોટું સર્ટિફિકેટ તો ત્યાં છે કે નથીમાંથી છેમાં આવ્યો, કે હજી નહોતું સંસાર જ હતો, એની બદલે કે છે હવે તને અનંત સંસારનું પરિભ્રમણ નથી. એટલે એની નિર્જરા વધતી જાય છે અને અસંખ્યાત ગુણી વધતી જાય છે. એટલે સમય સમયે જેમ બંધ ચાલુ છે, ઉદય ચાલુ છે, એવી રીતે એની નિર્જરા પણ અસંખ્યાત ગુણી ચાલે છે. આ સમ્યક દર્શનનો, આત્મજ્ઞાનનો મહિમા છે, પરંપર મહિમા છે કે સમય સમયે જે જીવ બાંધતો હતો અનંત સંસારમાંથી નીકળી ગયો, અનંત કાળ વધે એવા કર્મો નથી બાંધતો, યાને કે અનંત અનુબંધમાંથી નીકળી ગયો. હવે બાંધે છે એ હળવા બાંધે છે, ઓછા બાંધે છે, થોડા વખતના બાંધે છે, અને ગમે તેવા બાંધશે તો પણ એને સંસાર અનંત નથી, અમર્યાદિત નથી. એક લિમિટમાં આવી ગયો, એની મર્યાદા આવી ગઈ, છેડો ફાટી ગયો, છેડાનો છેડો આવી ગયો કે હવે સંસારનો છેડો છે, હવે આ ભવસાગરનો પાર કરી જઈશ, ભલે ને આટલા ભવે, 1000 ભવે, 10,000 ભવે, તો કે એમાંથી પણ ધીમે ધીમે કે છે કે ચૂકીશ નહીં તો તું 15 ભવે મોક્ષે જઈશ, ત્યાં સુધીની ગેરંટી આપે, અને ચૂકી જઈશ તો અર્ધ ભૂતગલ પરાવર્તન કાળમાં જઈશ. એટલે ત્યાં અનંત સંસારનો બંધ નથી. એટલે એ તો નથી બંધની વાત થઈ, અને સાથે સાથે સમ્યક દૃષ્ટિ નિર્જરા પણ કરે છે, ત્યારે એને થતી આવે છે, કરે છે. એટલે કર્મનો બંધ બહુ શિથિલ બાંધે છે જ્યારે પણ છે ત્યારે સમ્યક દર્શન,
અને જે બાંધે છે એ શિથિલ છે, ઢીલો છે, નહીં જેવો છે, ઓછો છે. અને સાથે સાથે થાય છે શું તો કે જો એ આત્મ સ્વભાવના ભાનમાં કે ઉપયોગમાં છે તો સાથે સાથે નિર્જરા પણ એટલી જ થાય છે. અને કેટલી તો કે વિદ્યા દૃષ્ટિ કરતા અસંખ્યાત ગુણી એટલી નિર્જરા થાય છે. થોડી ઘણી ડબલ, 5 ગણી, 10 ગણી નહીં, અસંખ્યાત ગુણી, સંખ્યામાં આંકડામાં આવી શકે નહીં એટલી, અનંતી નહીં પણ અનંતા કરતા ઓછી. અને જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા આવા વચનો વિચારતા વાંચતા આપણને અનંત કર્મોની નિર્જરા થાય છે. ત્યાં અસંખ્યાત નથી કહ્યું. ત્યાં સમ્યક દર્શન હોય કે નહીં આપણે આપણી વાત કરીએ, પણ આપણને ભગવાનના કૃપાળુદેવના વિતરાગ વાણીના વચનો વાંચતા વિચારતા સાંભળતા કે છે અનંત કર્મોની નિર્જરા થાય છે. પ્રભુશ્રીજી પાસે કોઈ અચાનક નવા જીવો આવી ગયા તો એ વખતે કહે કે આ બધા જે ખાટી ગયા, આ લાભી ગયા, શું કામ તો કે કાંઈ ખબર નથી. અને સત્સંગમાં આજે આટલા જીવોને કેટલો લાભ થયો. અને બીજો લાભ તો ઇવેન્ચ્યુઅલી પરંપરાએ થશે, પણ આજે અનંત કર્મોની નિર્જરા કરતા ગયા. એનું સાંભળીને જૂના બેઠેલા જીવોને એમ થયું કે તો આપણી નહીં હોય તો એનો લક્ષ થાય, એનું મહાત્મ્ય વેદાય. એટલે કહ્યું કે તમે તો રોજ કરો જ છો, ખાટો જ છો, લાભો જ છો, પણ આ નવા પણ આજે ખાટી ગયા. ત્યાં સમજાય છે એમ દાખલા સહિત કે સરખામણીથી કે એટલે આપણને તરત લક્ષ થાય કે એને મળ્યું ને મને નહીં, મને મળ્યું ને એને નહીં. એ તરત લક્ષ થાય કે ના એમની તો થાય છે, એને તો આજે થઈ. આપણી તો જ્યારે જ્યારે વાંચીએ, વિચારીએ, સાંભળીએ, સમજીએ, પ્રયાસ કરીએ કે જ્ઞાનીનું જ્ઞાન અનંત છે, તો એ વખતે એવા ઉત્કૃષ્ટ ભાવથી કરતા હોઈએ, શુભ ભાવથી કરતા હોઈએ તો જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા કર્મોની અનંતી નિર્જરા થાય છે. એમાં મિથ્યા દૃષ્ટિ કરતા અહીંયા મુદ્દો એટલો છે કે મિથ્યા દૃષ્ટિ કરતા સમ્યક દૃષ્ટિની અસંખ્યાત ગુણી નિર્જરા છે. એનો અર્થ એમ પણ થયો કે મિથ્યાત્વી નિર્જરા નથી કરતો એમ નહીં, કારણ કે મિથ્યાત્વીને પણ સમય સમયે જીવી રહ્યો છે એટલે એને સ્વકાલ પ્રાપ્ત નિર્જરા તો આવે ને, પોતે પૂર્વભાવમાં બાંધેલા કર્મનો ઉદય તો આવે ને. અને ઉદય આવે છે ત્યારે આવા કોઈ શુભ ભાવમાં બેઠો હોય, ભલે મિથ્યા દૃષ્ટિ છે, તો એને પણ ત્યારે એ રીતે નિર્જરા થાય છે કે પૂર્વે ભવે બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા, પણ આવા કોઈ શુભ નિમિત્તમાં હોવાથી નિર્જરી જાય છે. અને નૂતન કર્મ બંધ બહુ શિથિલ થાય છે, ઢીલો થાય છે. અને નહીં તો શું થાય છે કે એ વખતે બીજા કામ કરતો હોય, સંસારના કોઈ કામ કરતો હોય, કશાય ભાવમાં હોય, એમાં પ્રવર્તી રહ્યો હોય, મોટા ભાગનો સમય એમાં જ હોય છે, હળવા કે ભારે, તો એમાં એનો સમય જતો હોવાથી નિર્જરા નથી થતી. અને નિર્જરા જે ફળ ભોગવવાનું હતું, ઉદયમાં આવ્યું હતું, એ ખરી જાય છે, પણ સાથે મોટું સામટું નવું ફળ પાછું વાવી દે છે, નવા કર્મ બાંધી દે છે, નૂતન કર્મ બંધ બાંધે છે. તે ખટકે છે, તે જ્ઞાની પુરુષોને ખટકે છે. એ પેલી નિર્જરા તો કરશો કે બાક્યું, જેમ કે વાવ્યું છે એના ટાઈમે ઉગશે, એના ટાઈમે ફળ આવશે. આપણે રોજ જો કરીએ શરૂઆતમાં તો કાંઈ ઉગ્યું ન હોય. કોઈ પણ છોડવો, પ્લાન્ટ, ફૂલ, ફળ, ઝાડ વાવીને પછી કોઈ કે વડીલો અનુભવીઓ જ્ઞાની પુરુષો કે 5 વર્ષ સુધી કંઈ આંબામાં કેરી નહીં આવે, રાહ જોવાનું બંધ કરી દો. પણ આપણને એમ થાય કે વાવ્યું છે તો કંઈક તો ઉગ્યું ને, ફૂટ્યું ને વનસ્પતિ, કંઈક બહાર તો આવ્યું ને, કંઈક અંકુરા તો ફૂટ્યા, કંઈક પાન તો ફૂટ્યા, તો પણ આનંદ થાય. શૂન્યના સર્જનનો આનંદ, જે આપણે વાવ્યાથી થયું છે એમ માનવું ભૂલ છે, પણ છતાં થાય છે. એ જ વ્યવહારની વાત છે કે આપણે કર્યું, આપણે કાંઈ કર્યું નથી, આપણે કાંઈ સર્જી શકતા નથી, છતાં એનો આનંદ છે. છતાં સમજવા માટે કહીએ કે આપણે બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા, ફળ ભોગવવાના આવ્યા, તો એ વખતે એ તો ખરી જાય છે. એના ટાઈમે ફળ પાકી ગયું એટલે ખરી જ જાય, પાંદડું પીળું થઈ ગયું ખરી જ જાય, પવનનો ઝોકો આવે, આપણો હાથ અટકે ન અટકે, ઓટોમેટિક પણ એ ખરી જાય છે. માનો કે સહેજ પણ હવા નથી એમ માનો તો પણ એ ખરી પડશે. એનું આયુષ્ય પૂરું થયું, લીલાનું પીળું થયું, વૃદ્ધાવસ્થાની જીર્ણાવસ્થા થઈ, ખરી જાય છે. તો એ જ વસ્તુ અહીંયા છે કે તો ફળ ભોગવવા આવ્યું એટલે એ કર્મો ખરી જાય છે, પણ સાથે સાથે આપણે નવા બાંધી દઈએ છીએ એટલે નિર્જરા નહીં જેવી થઈ જાય છે, જરીક થઈ જાય છે કે થઈ ત્યાં બાંધ્યું. 5 વાટકા, 5 બોલ, 5 મુઠ્ઠી અનાજની કોઠીમાંથી, ડબ્બામાંથી અનાજ લીધું, પણ સામે 25 ભરી દીધું, તો ક્યારેક ખૂટે. પછી ભલે 5 મુઠ્ઠી કે 5 દાણા જ રોજ કાઢતા જતા હોય તો એ ખૂટે કે નવા નથી માંગતા. સમ્યક દૃષ્ટિ નવા નથી નાખતું, અને નાખે છે એ નહીં જેવા હળવા કર્મનો બંધ તો એ નહીં થાય, ઘણા કાળ સુધી થાય છે, પણ એને સંસાર તો અનંત નથી છે. અને પછી પણ ધીમે 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 માત્રા ઘટતી જાય છે. જેમ જેમ એની આત્માની આબાદી તેમ તેમ એની નિર્જરાનો ક્રમ વધતો જાય છે આગળ જઈ. અહીંયા પહેલો બોલ આટલો જ છે. આવા 11 બોલની વિચારણા આપણે કરીએ છીએ.
કે નિર્જરાનો ક્રમ છે તો મિથ્યા દૃષ્ટિ કરતા સમ્યક દૃષ્ટિ અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. પછી તો કે સમ્યક દૃષ્ટિ કરતા અણુવ્રતધારી અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન આવ્યા. સમ્યક દર્શન થયા પછી જે કોઈ થોડા નાના મોટા વ્રત ગ્રહણ કરે છે, દેશવિરતિ થાય છે, ગૃહસ્થ શ્રાવક થાય છે, કંઈક પણ વ્રત નિયમ પછાણ લે છે, સમ્યક દર્શન પછી પહેરેથી 12 વ્રતની ચોપડી ધારી તે નથી કેવું, પછી 12 વ્રતનું અથવા તો કોઈ પણ વ્રતનું ગ્રહણ કરે છે તો સમ્યક દર્શન પણ છે અને અણુવ્રત એટલે કે નાના વ્રત પણ ધાર્યા છે. મહાવ્રત કોને કહેવાય? સાધુ સાધ્વીજી લે તે. તો કે મહાવ્રત નથી લીધા પણ અણુવ્રત છે, ગૃહસ્થપણું છે, તો ત્યાં જેટલા લે છે, શ્રાવકપણું છે, તો એને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. મિથ્યા દૃષ્ટિ કરતા સમ્યક દૃષ્ટિની અસંખ્યાત ગુણી અને સમ્યક દૃષ્ટિ કરતા આવે અણુવ્રતધારી એટલે કે વ્રતધારી. અને વ્રતધારી તેને જ કહેવાય કે જેના મૂળમાં, પાયામાં, આધારમાં, બેઝમાં સમ્યક દર્શન છે જ. નિહિશલ્ય વ્રતિ, જેનું માયા, મિથ્યાત્વ અને ત્રીજું શલ્ય, નિદાન શલ્ય જતું રહ્યું છે, તેને જ વ્રતિ કહેવાય છે. બાકી વ્રતિ કહેવાતું નથી. વ્યવહારથી બોલાય કે આણે વ્રત લીધું એટલે વ્રતિ, પચખાણ લીધું એટલે પચખાણી, ત્યાગ લીધો તો ત્યાગી, દીક્ષા લીધી તો દીક્ષિત, પણ બાકી કયું જતું નથી. તો એના કરતા આપણે આટલું યાદ રાખીએ કે સમ્યક દૃષ્ટિ કરતા અણુવ્રતધારીની અસંખ્યાત ગુણી કર્મ નિર્જરા. અણુવ્રતધારી કરતા મહાવ્રતધારીની નિર્જરા અસંખ્યાત ગુણી છે. સમજી શકાય છે કે સમ્યક દર્શન પણ છે અને અણુવ્રતમાંથી મહાવ્રત થયા, જીવનભરના વ્રત લીધા, સર્વસંગ પરિત્યાગી છે, અણગાર થયા છે, સાધુ મુનિ સાધ્વીજી ભગવાન થયા છે, આ જીવન બધા નિયમ લીધા છે, દીક્ષા લઈ લીધી છે, એટલે એને સંયમનું પાલન કરે છે, પણ મૂળમાં સમ્યક દર્શન છે તોની વાત છે. સમ્યક દર્શન હતું, અંશે વિરતિ પણ હતું, હવે મહાવ્રત ધારણ કરી લીધા છે તો એને અસંખ્યાત ગુણી નિર્જરા છે. ત્યાર પછી મહાવ્રતધારી કરતા અનંતાનુબંધી કશાયની વિસંયોજના કરનારની નિર્જરા વધી જાય છે. સમ્યક દર્શન છે, સાધુ સાધ્વી છે, તેના કરતા પણ અનંતાનુબંધી કશાયની વિસંયોજના કરનારની એટલે કે ચોથા ગુણસ્થાનક, 5મા ગુણસ્થાનક સુધી આવી ગયા, 6ઠે 7મે જતા હોય, 8મે જતા હોય, એવી બધી ઉત્તરોત્તર શ્રેણી આવતી જાય છે, આપણે સમજીએ છીએ. તો એની પણ નિર્જરા અસંખ્યાત ગુણી વધારે છે. હવે કે છે કે અનંતાનુબંધી વિસંયોજના કરી હોય એના કરતા પણ દર્શન મોહનીયનો ક્ષય કરનારની અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. અહીંયા ગૂંચ ઊભી થઈ એમ લાગે છે, સમજાય છે મુખભાવ ઉપરથી કે અનંતાનુબંધી વિસંયોજના એટલે શું અને સમ્યક દર્શન શું? તો કે સમ્યક દર્શન કયું હતું? તેમાં ક્ષયક્ષમ સમ્યક્ત્વ પણ હોય, ઉપશમ સમ્યક્ત્વ પણ હોય અને ક્ષયિક સમ્યક્ત્વ પણ હોય. હવે અનંતાનુબંધીની વિસંયોજના કરે છે તેને દર્શન મોહનીયનો ક્ષય જ કરે છે, એટલે ત્યાં ક્ષયિકની વાત આવી, એટલે કે ઉપશમ અને ક્ષયક્ષમ કરતા ક્ષયિક આવ્યું, એટલે નેચરલી સ્વાભાવિક છે. હવે સમજાય છે કે એની નિર્જરા તો સવિશેષ હોય. હવે દર્શન મોહનીય ક્ષયવાળાની નિર્જરા જે છે, ક્ષયિક સમ્યક દર્શન થઈ ગયું, તેના કરતા પણ આગળ જે ઉપશમ શ્રેણીનો આરંભ કરે છે, 8મા 9મા ગુણસ્થાન સુધી જાય છે. 8મા ગુણસ્થાન શ્રેણીનો આરંભ કરે, 7માના અંતે 2 ભાગ પડે, 7મા ગુણસ્થાનકના અંતે 2 ભાગ પડે અને જે એ પ્રગતિ કરે છે, જે શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરે છે, એની શ્રેણી માંડી રહેલો પગથિયા ચડતો જાય છે, તેનો પુરુષાર્થ વિશેષ છે, તેની અસંખ્યાત ગુણી નિર્જરા છે. ક્ષયિક સમ્યક દર્શન થઈ ગયું તો ક્ષયિક સમ્યક દર્શન કર્યા પછી, લીધા પછી શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરી રહ્યો છે, શરૂઆત કરે છે, તેની નિર્જરા અસંખ્યાત ગુણી છે. હવે 8મા 9મા 10મા ગુણસ્થાનકે એટલે કે પગથિયે છે, તે જે કઈ પુરુષાર્થ કરે છે એના કરતા 11મા ગુણસ્થાનકે જે ચડી ગયો, 8 9 10 વળોટી ગયો, એની અસંખ્યાત ગુણી નિર્જરા છે. 8 9 10 એને પગથિયા ચડી લીધા માટે એની અસંખ્યાત ગુણી નિર્જરા છે. 11મા ગુણસ્થાનકે ઉપશમ આવે છે તેની નિર્જરા છે એમ કહ્યું. હવે 11મા ગુણસ્થાનકે ઉપશમ આવે છે તેના કરતા ક્ષપક શ્રેણીનો જે આરંભ કરે છે અને ચારિત્ર મોહનીયનો ક્ષય કરી નાખે છે તેની અસંખ્યાત ગુણી નિર્જરા છે. અને 8મા 9મા ગુણસ્થાનકે, 8મા 9મા 10મા ગુણસ્થાનકે ચારિત્ર મોહનીયનો ક્ષય કરનારની જે કરનાર કહું છું એટલે પુરુષાર્થ ચાલુ છે, એની જે નિર્જરા છે એના કરતા 12મા ક્ષીણ મોહ ગુણસ્થાનકે પહોંચી જાય છે, એની અસંખ્યાત ગુણી નિર્જરા છે. કેમ કે 8 9 10 11 અને પછી 12 આવી ગયું, 10માંથી 12મે આવી ગયો, તો કે ક્ષીણ મોહ ગુણસ્થાની વાળાને એટલી અસંખ્યાત ગુણી નિર્જરા છે.
અને 12મા ગુણ સ્થાનકે જે નિર્જરા કરી ક્ષીણ મોહ્ય કરી એના કરતા 13મા ગુણ સ્થાનક વર્તી કેવલી ભગવાન સહયોગી કેવલીની અસંખ્યાત ગુણી નિર્જરા છે. 13મે પહોંચી ગયો, 13મું પગથિયું કેવલ જ્ઞાન થયું, એની અસંખ્યાત ગુણી નિર્જરા. અને 13મા ગુણ સ્થાનકે વર્તી રહેલા દેહધારી પરમાત્મા સહયોગી કેવલી સહયોગી જીન ભગવાન કરતા 14મા ગુણ સ્થાન વર્તી અયોગી કેવલીને નિર્જરા વિશેષ છે. 13મા પછીનો સ્ટેજ વધ્યો ને. 13મા ગુણ સ્થાનકે રહેલા કેવલ જ્ઞાની ભગવંતને 4 અઘાતી કર્મનો ક્ષય બાકી છે એ કર્યો. જેવો કર્યો એટલે અયોગી કેવલી થવાના. અયોગી કેવલી થતા પેલા શૈલેષીકરણની પ્રક્રિયા છે. એટલે 13મા ગુણ સ્થાનકના અંતે આ 4 જ્ઞાન પણ ક્ષય કર્યા પછી 8 કર્મ ભસ્મીભૂત થાય છે. ત્યારે શું છે તો કે છેલ્લા 8મું કર્મ એટલે કે નામ શરીરધારી જે હતા મન વચન કાયાના યોગ એ પણ શૈલેષીકરણ વખતે રૂંધી દીધા. એટલે એની નિર્જરા ત્યારે સંપૂર્ણ થઈ ગઈ. ત્યાં સુધી પણ એને કહેવાય કે શરીર છે તો એને કર્મ છે. પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે એવો ક્રમ છે. શું બાંધ્યું, શું વેદ્યું અને શું નિર્જરી ગયું. પાંદડું પડતું હોય તો આપણે પડવાની પ્રક્રિયા જોઈએ છે ત્યાં તો અસંખ્યાત સમય વયા જાય છે. છતાં એમ કહેવાય કે ત્યાંથી ખરી ગયું ઝાડ કે છોડ પરથી, એટલે ત્યાં જ એનું પૂરું થઈ ગયું. પછી ભલે એને ખરતા પડતા જેટલી ઊંચાઈ અને જેવો સમય ને જેવી પવનની ગતિ એ પ્રમાણે એને વાર લાગે કે નહીં, ત્યાંથી ખરી ગયું એટલે પૂરું થઈ ગયું. એટલે તે અયોગી કહેવાય. એટલે આ રીતે આ અસંખ્યાત ગુણી નિર્જરાનો ક્રમ કાર્તિકેય અનુપ્રેક્ષામાં 3 ગાથામાં 11 પ્રકારે એટલે કે 11 સ્થાન કહેવાય અને એ રીતે મૂકેલું છે. કાર્તિકેય અનુપ્રેક્ષાનું શાસ્ત્ર એના રચયિતા સ્વામી કાર્તિક એટલે કાર્તિક સ્વામી, અને એ જ કાર્તિક સ્વામીએ જે વૈરાગ્યની 12 ભાવના મૂકી છે તે કાર્તિકેય અનુપ્રેક્ષાનો ગ્રંથ વારંવાર વાંચવા ભલામણ કરી છે. આ 12 ભાવના જે કહીએ છીએ એ ખરેખર 12 ભાવના કાર્તિકેય સ્વામીએ કાર્તિકેય અનુપ્રેક્ષામાં મૂકેલી છે. બહુ સુંદર રીતે. અને એમાં નિર્જરા ભાવનામાં આ 3 શ્લોક, 4 ગણો તો 4 નહીં તો 3 શ્લોકમાં સુંદર સ્વરૂપ મૂક્યું છે અને 11 પ્રકારે મૂક્યું છે. આ શું કામ કહેવાય છે કે નીચે ફૂટનોટમાં રૂપાદેવે મૂક્યું છે કે એમ અસંખ્યાત ગુણ નિર્જરાનો ચડિયાતો ક્રમ 14મા ગુણ સ્થાનક સુધી શ્રીમદજીએ બતાવ્યો અને સ્વામી કાર્તિકની શાખ આપી. એટલે સમજાય કે સ્વામી કાર્તિકના કોઈક શાસ્ત્રમાં જરૂર છે અને એ બીજું કોઈ નહીં પણ કાર્તિકેય અનુપ્રેક્ષામાં. એટલે એક એક ચડ્યું. રિવિઝન કરવાની જરૂર છે. ક્ષીણ મોહનીય થાય છે એટલે કે ક્ષીણ મોહનીય ગુણસ્થાન 12મા ગુણસ્થાનનું નામ. એટલે કે મોહનીય કર્મનો સંપૂર્ણ સર્વતા ક્ષય કર્યો. જે છેલ્લો કશાય લોભ જાય એ 10મે જાય એમ કહેવાય, પણ એના કીટાણુ બાકી હોય, કંઈક કીટીકરણ, કંઈક મેલ બાકી હોય. જે માખણમાંથી ઘી કરે ને કીટીકરણ થાય, આપણે કોઈ વાર વાત થઈ છે અહીંયા બગદું કે આપણે કીટું કહીએ, તો એ અંશ પણ 12મે ગયા. એટલે 12મે સંપૂર્ણપણે મોહનીય કર્મનો ખાત્મો બોલી ગયો, ક્ષય થઈ ગયો. અને જેવો મોહનીયનો ક્ષય થયો એટલે તરત જ જ્ઞાનાવરણીયનો ક્ષય થયો એટલે કેવલ જ્ઞાન થયું. પ્રથમ ક્ષીણ મોહ થાય છે, પછી અનંત જ્ઞાનાવરણ જાય છે એટલે કે જ્ઞાનાવરણીયનો ક્ષય થાય છે. જેવું ક્ષીણ મોહ થયું, જેવું મોહનીય ગયું કે મોહનીયનો ક્ષય થતા તરત જ જ્ઞાનાવરણનો ક્ષય થતા અનંત કેવલ જ્ઞાન થયું અને અનંત જ્ઞાન એટલે કેવલ જ્ઞાન પ્રગટ્યું અને તરત જ તત સમયે કેવલ દર્શન પ્રગટ્યું. ત્યાં સુધી બરોબર છે. એટલે નવા કર્મનો ક્ષય એ તો સવાલ જ નથી. જૂના જે કંઈ સ્ટોકમાં હતા બધા કર્મનો ક્ષય, છતાં હજુ 4 ઘાતી કર્મનો જ ક્ષય થયો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. પોતે સશરીરી છે એટલે કેવલ જ્ઞાન થઈ ગયું, પણ નામ રૂપ ગોત્ર વગેરે ધરાવે છે, મન વચન કાયાના યોગ ધરાવે છે. એટલે કે જે કંઈ છે તે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ હોય તો એમ, બીજો કોઈ દેહ હોય તો એમ, તીર્થંકર સિવાય કેવલી ભગવાન હોય તો એ હોવાથી અઘાતી કર્મનો ઉદય ચાલુ છે એટલે ભોગવવા પડે છે. નામ કર્મ છે, ગોત્ર કર્મ છે, વેદનીય કર્મ છે, આયુષ્ય કર્મ છે. આયુષ્ય તો છે એ ક્યાં જાય? અને આયુષ્ય છે કોનું? શરીર જે ધારી છે તેનું. તો શરીર ક્યાં જાય? અને એ છે તો નામ વગેરે છે, એ છે પદવી વગેરે છે, તીર્થંકરની, ચક્રવર્તીની કે જે કોઈ હોય તો કેવલી. અને તે પછી ક્યાં જાય તો કે મન વચન કાયાના યોગ પણ હોય. એટલે બધું ખેરવતા બધી અંતરાય તો કઈ છે વેદનીય ભોગવતા કે જે મન વચન કાયાના યોગથી કામ લીધું, સાધન હતો દેહ, એ સાધનનો પણ હવે ક્ષય કરે છે કે આ વાપરી લીધું, તારો મેં વધુમાં વધુ પરમ સદુપયોગ કર્યો, હવે તને પણ ઓસીરાવું છું. એટલે મન વચન કાયાના યોગ રૂંધે છે, શ્વાસ રોકે છે તેમ મન વચન કાયાના રોગ રૂંધે છે કે હવે આ છેલ્લો ભવ અને છેલ્લી સલાહ એ શૈલેષીકરણની પ્રક્રિયા.
એટલે આત્મ પ્રદેશો અચલ અસ્થિર સ્થિર અકંપ થાય છે એ, અને પછી તો મોક્ષે જાય છે. એટલે ત્યાં શું કહ્યું કે નૂતન કર્મ બંધ નથી, જે જૂના હતા એ ભોગવે છે, એ અગાધી કર્મનું કારણ. અને એમાં પણ જૂના હોય અને તે હવે સમયે શું તો કે જે કઈ હોય તે પહેલે સમયે બંધ, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે નિર્જરે. એટલે સહયોગી કેવલી છે તો પણ એની બહુ સરસ વાત છે, 72 પ્રકૃતિનો ક્ષય થાય છે પણ 13 પ્રકૃતિનો ક્ષય બાકી છે. એટલે છે પૂજામાં કે ઘણા પદમાં કે બધે આવે છે કે 72 પ્રકૃતિ પ્રજ્ઞાબોધમાં આવે છે, આવશે, અને બીજી 13 પ્રકૃતિ એનો ક્ષય થાય છે. એટલે ટૂંકમાં ઘાટીનો ક્ષય એટલે કેવલ જ્ઞાન. 4 ઘાતી કર્મ જાય છે, એમાં પણ પેલું મોહનીય જ જાય. અગ્રાન ગયું એટલે કેવલ જ્ઞાન ના, મોહ ગયો એટલે કેવલ જ્ઞાન. પેલું મોહ ગયો, જ્ઞાન તો હતું જ પોતાની પાસે, કોઈ પણ જીવ પાસે છે, તો બધા પાસે છે, પણ મોહ દશા અને મોહનીય કર્મ ગયું એટલે જ્ઞાન હતું એ ઉજ્જવળતા પામ્યું. વાસણ તો હતું જ, ઉપર કાટ લાગ્યો તો મોહ વગેરે હતો, ઉજવાળી નાખ્યું, અજવાળી નાખ્યું, ઉજ્જવળ થઈ ગયું, ચમક આવી ગઈ. ચમક દમક તો આત્માની જ હતી, આત્મા તો અનંતકાળથી અસ્તિત્વમાં હતો, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ, અવિનાશી સ્વરૂપ, એની વાત છે. આવું સમજાય છે. એટલે મિથ્યા દૃષ્ટિ કરતા સમ્યક દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ કરતા અણુવ્રતધારી, અણુવ્રતધારી કરતા મહાવ્રતધારી, મહાવ્રતધારી કરતા અનંતાનુબંધી કષાયની વિસંયોજના કરનાર, અનંતાનુબંધી વિસંયોજક કરતા દર્શન મોહનીયનો ક્ષય કરનાર, દર્શન મોહનીયનો ક્ષય કરનાર કરતા ઉપશમ શ્રેણીવાળા 8મા 9મા 10મા ગુણસ્થાન વર્તી ચારિત્ર મોહને ઉપશમ કરે છે, તેની પછી 8, 9, 10મા ગુણસ્થાને જે ઉપશમ કર્યો એના કરતા 11મા ગુણસ્થાનક વાળું ઉપશમ કરે છે, તેનું 11મા ગુણસ્થાને ઉપશામક છે, એના કરતા શપક શ્રેણી વાળા 8, 9, 10મા ગુણસ્થાન વર્તી ચારિત્ર મોહનીયનો ક્ષય કરે છે. ત્યાં ડિફરન્સ બતાવ્યો. 11મા 8, 9, 10, 11મા ઉપશમ કર્યો ચારિત્ર મોહનીયો, 12મા સુધી જવું છે, હવે ઉપશમ મોહનીયનો ક્ષય કરે છે. આ ડિફરન્સ છે ત્યાં. પછી 8, 9, 10મા ગુણસ્થાન કરતા 12મે જે ક્ષીણ મોહ ગુણસ્થાન વાળાએ કર્યો તે 12મા કરતા ક્ષીણમોહી ગુણસ્થાન કરતા 13મા ગુણસ્થાનક વર્તી કેવલ જ્ઞાની અને 13મા ગુણસ્થાનક વર્તી સહયોગી કેવલી કરતા અયોગી કેવલી. એટલે ત્યાં નિર્જરા ત્યાં સુધી છે. સહયોગી કેવલી થઈ ગયા એટલે હવે નિર્જરા નથી એમ નહીં, કેમ કે 4 અઘાતી કર્મનો ક્ષય કરવાનો બાકી છે. ઘાતી કર્મનો ક્ષય એનો સંભવ બિલકુલ નથી, અને અઘાતી કર્મ તો ઉદયમાં છે જે નામ શરીર વગેરે ધરાવે છે, અને એ કર્મોની નિર્જરા થતી જાય છે. એટલે કે 13મા ગુણસ્થાનકે નિર્જરા તો ચાલુ છે. કેવળ જ્ઞાન થઈ ગયું એટલે આપણે કહીએ કે હવે શું, કારણ કે આપણે સમજી ગયા કે હવે 99 પહોંચી ગયા, 99.5 પહોંચ્યા, હવે એમાં પોઈન્ટ ઉમેરો કે નહીં, સોચ કહેવાય ને. છતાં જ્યારે વિચારવું જ પડે, કહેવું જ પડે, ત્યારે કહેવું પડે કે પછી તો અયોગી જીવને સિદ્ધ દશામાં સિદ્ધશિલા પર વિરાજમાન થશો. અત્યારે તો આપણી સામે છે, સહયોગી છે, એવી રીતે આપણે કહી શકીએ છીએ કે વિરાજમાન છે, એનો સદેહે વિસરી રહ્યા છે, એમ એટલો ફરક છે, મોટો ફરક છે. 99 ને 100 નો ફરક છે, એ તો વ્યવહારમાં છે. અને આપણે જાણીએ છીએ કે 99 ના ધક્કાની વાત કેવી નથી, બધી 100 થાય નહીં, આમાં 100 થાય જ. કેવલ જ્ઞાન થઈ ગયું, સહયોગી થયા, અયોગી થવાના છે, પણ 99 + 1 નો પુરુષાર્થ ચાલુ છે. ત્યાં 99.99 કયો તો પણ 0.1 નો પુરુષાર્થ ત્યાં બાકી છે, એ ચાલુ છે. કેવલ જ્ઞાન થઈ ગયું એટલે સહજ સ્વાભાવિક થયા કરે છે, એ જુદી વાત છે. એ લઈને જ જંપવાના છે, એ જુદી વાત છે. એ પડી જવાનું નથી, જતું રહેવાનું નથી, ચ્યુત થઈ જવાનું નથી, એ ચોક્કસ વાત છે. પણ તેમ છતાં એટલું બાકી તે બાકી. ત્યાં ભેદ પાડ્યો સહયોગી અયોગી. અને શાસ્ત્રોમાં કૃપાદેવે તો મૂક્યું છે પ્રથમ સમયનું ને બીજા સમયનું ને બધું. એમાં સમયની પછી કડાકૂટ હોય કે પેલા સમય હતું કે છેલ્લા સમય હતું, બીજા સમય હતું કે શું. આપણે સમય બોલીએ, એક શબ્દ બોલીએ, ત્યાં અસંખ્યાત સમય વયા છે, પણ કેવલ જ્ઞાની ભગવંતને તો સમયનું જ્ઞાન ભાન ઉપયોગ છે, એટલે એ વાત કરી શકે છે, લખી શકે છે કે પ્રથમ સમય ભવસ્થ ને દ્વિસમય અભવસ્થ ને ભવસ્થ ને સરસ પત્રમાં મૂકેલું છે કેવલ જ્ઞાનના પ્રકાર. આપણે તો અહીંયા નિર્જરા સાથે સંબંધ છે આ મુદ્દામાં, એટલે આટલું જ લઈએ છીએ કે સહયોગી કરતા અયોગીને નિર્જરા વધારે છે, અસંખ્યાત ગુણી વધારે છે, અને ચાલુ જ છે. એ થઈ ગઈ વાત હમણાં જ. બીજા વતી પ્રશ્ન છે, પડે એટલે ઉપશમ કર્યો, અને પછી જ્ઞાની પુરુષ ઉપશમ કર્યો, અને પછી ક્ષયવાળાની વાત એવી. 11મે ગુણસ્થાનકે 11મા પગથિયા સુધી તો પહોંચ્યા ને, નીચેથી ચડતા એટલે એને કંઈક તો કર્યું, પુરુષાર્થ કર્યો જ છે, સમ્યક દર્શન છે જ. પછી જે ઉપશમ ભાવમાં વર્તી રહ્યા છે ત્યાં સુધી એને જીવને અસ્તિત્વ ધરાવે છે, તો ક્યાં મૂકવા?
કે 11મા ગુણસ્થાન કે નિસરણી ઉપર જાણો કે 11મે પગથિયે ઊભા છે, બેઠા છે આપણા સમજ માટે. 14 ગુણસ્થાન, 14 નિસરણી, 14 પગથિયાવાળી નિસરણી ગણીએ. નિસરણી એટલે આપ સમજો લેદર. અને એમાં 11મા પગથિયે 11મા સોપાન ઉપર છે, તો 11મે પગથિયે છે એટલે જીવનું અસ્તિત્વ તો થયું જ. એટલે જ્ઞાની પુરુષના જ્ઞાનમાં તો છે જ કે એ ગુણસ્થાન વર્તી જીવ જે કાંઈ એનું અંતર્મુહૂર્ત કેટલો કાળ છે ત્યાં સુધી એના ભાવ કેવા અને એની નિર્જરા કેવી, તો કે અસંખ્યાત ગુણી. પછી તો કે પછી જે 12મે જાય છે એ જાય છે, 11મા વાળા તો પડે જ છે, એ નીચે આવે છે. ત્યાં સુધીનો જે ભાવ છે તે સમયનો ભાવ છે, તો કે ત્યાં સુધી અસંખ્યાત ગુણી નિર્જરા, પછી એને પડવાનો થાય. પડે છે એ આ કેટેગરીમાંથી નીકળી ગયા, એ 11મેથી નીચે આવી ગયા, 8મે 9મે 10મે 6ઠે 7મે 5મે 4થે અગર તો છેલ્લે. અને પડ્યા પછી પાછો બેઠો થઈ શકે છે એવા પણ જીવ છે. એ જ ભવે એ જ શ્રેણીમાં એ જ પગથિયું ચૂક્યા ને થોડાક સમયમાં, એટલે પાછો એ ચડીને 12મે પણ આવી શકે. એટલે જ્ઞાની પુરુષે તો બંને લેવા પડે. એટલે એમણે જુદે મૂક્યા છે કાર્તિકેય સ્વામીએ કે ઉપશામક એટલે કે ઉપશમ કરનાર જીવ, અને એના કરતા પણ પછી 11મા ગુણસ્થાનકના ઉપશમે જે આવ્યા છે એ ગુણસ્થાન વર્તી જીવ કરતા ક્ષપક શ્રેણીવાળા પણ હજી 8મે 9મે 10મે કહેવાય એ શ્રેણીવાળાની અસંખ્યાત ગુણી નિર્જરા છે. પેલો 11મે પગથિયે છે પણ એની ઉપશમ શ્રેણી છે. 8મા 9મા 10મા એ ક્ષપક શ્રેણી માંડી છે તો એની અસંખ્યાત ગુણી નિર્જરા છે. 8 9 10 કરતા પગથિયું 11મું ઉપર છે, પણ 8મા 9મા 10માની ઇન્ટેન્સિટી, જ્ઞાનની તારતમ્યતા, અનુભવની બધું જ જે છે તે વધી જાય છે, એની શ્રેણીનો પુરુષાર્થ વધી જાય છે. એટલે એને આગળ કર્યા છે. એટલે જ્ઞાની પુરુષ ક્યાંય ચૂકતા નથી. આ સર્વજ્ઞનું જ્ઞાન છે, આપણને સમજવામાં ફાંફા પડે છે. એમણે તો જોયેલું છે, અનુભવેલું છે, પછી સિદ્ધાંત રૂપે મૂકેલું છે. એટલે 11મા ગુણસ્થાનક વાળો જાય ગયા, એની દશા શું? ત્રિશંકુ થોડા છે, એટલે એને લેવા તો પડે જ. ત્યાં સુધી તો અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે, પણ કરુણતા છે, ઇટ્સ એ પીટી, ખરેખર કે એને પડવું જ પડે છે. પણ પડ્યા પછી પાછું જ્ઞાની પુરુષે પુરુષાર્થની બારી ખુલ્લી જ રાખી છે કે એ જ ભવે બેઠો પણ થઈ શકે છે અને મોક્ષે પણ જઈ શકે છે. આ વાત શાસ્ત્રોમાં આવે છે, પણ એટલી બધી સ્ફુટપણે બધાને ખ્યાલમાં, આપણા ખ્યાલમાં નથી, એટલે કહેવાય છે. બાકી તે જ ભવે પુરુષાર્થ ઉપડે તો જઈ શકે. અને તે જ કોઈ એક જીવનું એમ નથી ખબર, પણ ઘણા જીવ એવા થઈ જાય. એક જ જીવ થયો છે અત્યાર સુધીમાં એવું નથી, પણ થાય. તે જ ભવે બેઠા થઈ જાય, ચાલ્યા જાય. ઉપશમમાંથી ક્ષપક સુધી પાછા આવી જાય અને પાછા પહોંચી જાય, મોક્ષે જ પહોંચી જાય. કેવળ જ્ઞાન લઈને જ જાય, મોક્ષે જ જાય. અને નહીં તો એને 4 વખત આખા સંસાર પરિભ્રમણમાં આવો વધુમાં વધુ 4 વખત પડી જવાનો ભય કે ભયસ્થાન છે, અને એને બેઠા થવાનો ચાન્સ મળે છે. એક જ વાર મળે છે એવું પણ નથી, 4 વખત નહીં એવું નથી. 4 અને 5માં તો ચોથું ગુણસ્થાનક છે. કોઈ પણ એક વસ્તુ ડબ્બામાં મૂકી, ઘઉંની કોઠીમાં ઘઉં મૂક્યા કે ડબ્બામાં મૂક્યું તો થોડાક લઈ લઈએ છીએ, રોજ વાપરીએ છીએ, એટલે ખૂટી જ જવા જોઈએ, એનો ક્ષય હોવો જ જોઈએ. પણ ભૂલ ક્યાં થાય છે, સાથે રોજ થોડા નવા નાખીએ છીએ. એટલે એ ઇન્ડિવિજ્યુઅલ દરેક આત્માની દશા ઉપર જાય છે, એને એના પરિણામ ઉપર જાય છે કે એ કેટલા વધારે નાખે છે, નવા કર્મ કેટલા બાંધે છે. થોડુંક લઈ લીધું અને એના કરતા વધારે બાંધી દીધા તો ત્યાં વધી ગયા, અને થોડુંક લીધું અને થોડાક જ નાખ્યા તો પણ સ્ટોકમાં તો રહ્યું જ, કાંઈ ને કાંઈ તો રહ્યું જ, પણ ઇવેન્ચ્યુઅલી ઘટી જશે. કેમ કે થોડા 3 મુઠ્ઠી લીધા છે અને એમાં પાછા 1 મુઠ્ઠી નાખે છે. આ તો ક્વોન્ટિટીની વાત થઈ, પણ આમાં તો ક્વોલિટી પણ ગણાય ને, કે કેવો બંધ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ. આપણે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ, તો એની ઇન્ટેન્સિટી ઉપર એ વખતના એના ભાવના પરિણામના ઉપર આધાર રહ્યો. એની લેશિયા, એના ભાવ, એના અધ્યવસાય અને એના પરિણામ. ઉપશમ સમ્યક દૃષ્ટિ હોય એ પણ પહોંચી શકે, અને ક્ષયિક સમ્યક દૃષ્ટિ પણ પહોંચી શકે છે. શ્રેણી માંડે છે ત્યાં જ 8 9 10 શરૂ થાય છે. 7માના અંતે 2 ભાગ પડે, સાતિશય અપ્રમત્ત અને નિરતિશય અપ્રમત્ત. એટલે ખરેખર 7મા ગુણસ્થાનકના અંતે એ ભાગ પડે છે, પણ શાસ્ત્રકારો એને બીજી રીતે એમ કે 8મા ગુણસ્થાનકથી શરૂ થઈ, એમ રાખીએ આપણે. એટલે એમ ગણો તો શ્રેણીનો આરંભ જ 8મેથી થાય છે. તો ઉપશામક હોય અને ક્ષયિક વાળા પણ હોય, બંને હોય. એટલે જ કહું કે શાસ્ત્રની આવી કોઈ ઝીણી વાત છે એ આપણે મોટા ભાગનું હોય, પ્રાય હોય, અથવા બહુ જૂનું જાણીતું હોય, એ સિદ્ધાંત શીખ્યા હોય કે સાંભળવા વાંચવામાં આવ્યું હોય, પણ પછી આ જરાક સાઈડમાં જે વાત હોય એ બાજુ પર જ રહી જતી હોય, કે એ ખ્યાલ બાર હોય, અથવા તો ઓછી વાંચવા સાંભળવામાં આવતી હોય. એટલે અહીંયા કાર્તિકેય સ્વામીનું આજે કૃપાળુએ મૂક્યું જ છે, એટલે વિચારણાર્થે આપણે લીધું કે 11 આ રીતે થાય છે. આપણે જ્યારે સંયમના પ્રકારમાં કહીએ, નિર્જરાના પ્રકારમાં કહીએ કે અનંત ગુણ શ્રેણી વર્તમાન થતી હોય, સંયમના સમયે જેમ અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ, એવી રીતે સંયમના પણ અનંત સ્થાનક કયા,
વિશુદ્ધ સંયમના અથવા સંયમના વિશુદ્ધ સ્થાનકો એની સ્તવન સજ્જાએ પણ ઉત્તમ વિજયજી મહારાજે સુંદર બનાવી છે અને ખરેખર શાસ્ત્રના સાર રૂપે મૂક્યું છે. કૃપાળુદેવે ક્યાંય ઉલ્લેખ કરેલો છે તો એ શું છે? જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, પછી તેમજ જીવ સ્વભાવ, પછી શ્રીજીન વીર રે ધર્મ પ્રકાશીયો પ્રબળ કષાય અભાવ. ત્યાં અભાવ કહી દીધો, અરુચિ અણગમો નહીં, અભાવ અનઅસ્તિત્વ. હવે ગમે તેવા કષાયનું પ્રાબલ્ય લાવો ને, કષાય ગમે તેવા જોરદાર હોય, એનું બળ ક્ષીણ થઈ ગયું, પરીક્ષીણ થઈ ગયું, એનો અરુચિ અભાવ એમ નહીં, અનઅસ્તિત્વ થઈ ગયું. કષાય હતા, એકવાર અધિકાર હતો, અસ્તિત્વ હતું, એનું સામ્રાજ્ય હતું, એ જતું રહ્યું, નષ્ટ ભ્રષ્ટ થઈ ગયું, નાબૂદ થઈ ગયું, ટટણ પટણ થઈ ગયું. હવે શું છે? એટલે ક્યાં કે છે કે એટલે શુદ્ધ સ્ફટિક મણી, એની આજુબાજુમાં પ્રકાશ છે, વસ્તુ મૂકવાથી જે પણ એવી એની આભા લાગતી હતી એના જેવો જ લાગે, પણ એના જેવો લાગતો તો વસ્તુ તો બંને જુદી જ હતી, બંને દ્રવ્ય જુદા જ હતા, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. શુદ્ધ સ્ફટિક જેવો જ આત્મા છે, પણ બાજુમાં અન્ય રંગને મૂકવાથી એના જેવો જ લાગે છે, એમ પ્રતિભાસવું થાય છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથનોદના પહેલી હાથનોદનું પેલું બીજું વચન, તે આ બીજું વચન એમાં જ આવું મૂકી દીધું. એટલે બંને જુદા જ છે, આપણને લાગે છે આત્માને દેહ જુદા જ છે, આત્માને પૂતગલ જુદા જ છે, પણ આપણને સાથે લાગે છે એટલે તદાકારે તાદાત્મ્યવત અભ્યાસ થઈ જાય છે અને પરિણામ આવે છે, બાકી બંને જુદું. પછી તો એવું છે, કૃપાળુદેવે કહ્યું કે 13મા ગુણસ્થાનકનો વિચાર વધારે 7મા ગુણસ્થાન વાળો કરી શકે, સમજી શકે, 7મા ગુણસ્થાનકની દશા ચોથા વાળો સમજી શકે, પણ ચોથે પણ નથી આવ્યો, આત્માનુભવની ખબર નથી, સમ્યક દર્શન નથી, એ એના ગજા પ્રમાણે વિચાર કરી શકે, શક્તિ પ્રમાણે વાંચી શકે, વિચારી શકે, બાકી એ કેવી રીતે વિચાર કરે? એમ કૃપાળુદેવે દૃષ્ટાંત પણ આપ્યું કે શાસ્ત્રોથી ન સમજે એવું કંઈ નથી, પણ પ્રયાસ કરે, પુરુષાર્થ કરે, ખરેખર તો એ દશામાં આવે અને જે અનુભવાય સમજાય ત્યારે આગળનો વિચાર થતો જાય. 1 થી 9નો કોન્સેપ્ટ ક્લિયર થાય તો પછી મને 11 થી 20 આવડે, તો 21 થી 30 આવડે, તો 31 થી 40, એમ કરતા કરતા 91 થી 100 સમજાઈ જાય. ડુંગરની ટોચ પર, પહાડ પર્વતની ટોચ પર ઉભેલી વ્યક્તિ, ઉભેલો જીવ, ઉભેલો પરમાત્મા, એ જેટલું નીચે બધા રહેલા જીવોને જોઈ શકે છે, એ કોઈ બિલકુલ નીચે છે, કોઈ પાતાળમાં છે એને જોઈ શકે છે, કોઈ બિલકુલ શરૂ નથી કરી હજી ટૂંક ચડવાની એને જોઈ શકે, પછી કોઈ પહેલી ટૂંકે, કોઈ બીજી, કોઈ ત્રીજી, કોઈ 5મી, એમ આગળ છે, અને કેમ ઊભા છે, કેમ બેઠા છે, કે એના ભાવનું પરિણામન કેવું છે, એ ઊંચે બેઠેલો નીચેને જોઈ શકે છે, એવું નીચે બેઠેલો કૃપાળુ કહે છે ઉપરને જોઈ શકતો નથી. એટલે આપણે તો સમજવા માટે પ્રયાસ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ કે વિચારણા થાય, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આપણી તો ભાવના એ છે કે મોક્ષ પદની વાત કરવી, નિર્વાણ પદની વાત કરવી, કેવળ જ્ઞાનની વાત કરવી, બધું આપણે કહીએ છીએ કે ગજા વગરની વાત છે, ગજા ઉપરની વાત છે. આપણે તો સમજવું છે, જેટલું સમજાય તેટલું સમજવું છે. એની પહેલા તો કે અપ્રમત્ત ગુણસ્થાનક પરથી અથવા શ્રેણી માંડે છે, તો શ્રેણી માંડી રહેલો કે શ્રેણીમાં રહેલો જીવ તો વાત નથી કરવાનો આપણી સાથે, એ તો એના નિસરણી મોક્ષની પગથિયા ચડવામાં બીઝી છે, એ તો કોઈ જીવ સાથે સંગ કરતો નથી, એ પોતાના આત્માની સાથે છે, એના પગથિયા સાથે છે, એના આત્માના ભાવ સાથે ભૂલતાન છે. એટલે આપણને તો સહયોગી જીવ સ્વરૂપ અર્યંત પરમાત્મા, કેવલી પરમાત્મા, અને આ કળમાં આ કૃપાળુદેવે જે તત્વ મૂક્યું છે, જેટલું સાંભળી શક્યું છે, આપણા માટે મોર ધેન ઇનફ છે, સફિશિયન્ટ છે, પર્યાપ્ત છે. 833 પાનમાં એ જે તત્વ મૂક્યું છે, અર્થ મૂક્યો છે, એની વિચારણા અર્થે આપણે કંઈક પ્રયત્ન કરીએ છીએ. આ જ વસ્તુ 763મા પત્રમાં કૃપાળુદેવે પૃષ્ઠ નંબર 585માં, હું નથી શોધતી, બે લીટી મૂકી છે 585માં, કે કેવી રીતે અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. પાન નંબર 585માં છેલ્લે કહે છે, પત્રાંક 763 સૌથી નીચે, તે નિર્જરાનો ક્રમ કહે છે, મિથ્યા દર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપસમ સમ્યક દર્શન પામવાનું છે એવા જીવ કરતા અસંયત સમ્યક દૃષ્ટિને અસંખ્યાત ગુણ નિર્જરા, તેથી દેશવીરતી, તેથી સર્વવીરતી જ્ઞાનીને, તેથી કરીને અપૂર્ણ છે. 763મો પત્ર વિક્રમ સંવત 1953માં ધન્યરે દિવસની દશા લખાઈ ગયા પછી લગભગ તે નિર્જરાનો ક્રમ કહે છે કે મિથ્યા દૃષ્ટિ હોય એમાં જે વર્તે છે, પણ થોડા વખતમાં ઉપશમ સંકિત કરી લેવાનું છે. એટલે કે મિથ્યાત્વ છે, પણ મિથ્યાત્વ જવું છે, 99% ગયું, 99.99% ગયું ને જરાક વારમાં, નહીં જેવી વારમાં, વિધિન નો લિમિટ, વિધિન નો ટાઈમ કહીએ છીએ તેમ, તો કે જે ઉપશમ સંકેત પામવાનું છે, હજી પામવાનું છે, હજી બાકી છે, એવા જીવ કરતા અસંયત સમ્યક દૃષ્ટિ, કે જે સમ્યક દૃષ્ટિ થઈ ગયો એને સમ્યક તો પ્રાપ્ત કરી લીધું એટલે એ આગળ છે,
તો કે એને અસંખ્યાત ગુણ નિર્જરા થાય છે. જે આપણે શરૂઆત કીધી કે મિથ્યા દૃષ્ટિ કરતા સમ્યક દૃષ્ટિને અસંખ્યાત ગુણ નિર્જરા. મિથ્યા દૃષ્ટિમાં એ ચોખવટ કરી કે થોડા વખતમાં જ ઉપશમ સંકેત લઈ લેવાનો છે. તેમ છતાં પણ એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ગ્રંથિ ભેદ એનો થવ હશે. મિથ્યાત્વના 3 ઢગલા કરી દીધા છે. મિથ્યાત્વના 3 પુંજ કર્યા છે. યથા પ્રવૃત્તિકરણ સુધી આવી ગયો છે. પછી અપૂર્વકરણ અને એના જે મિથ્યાત્વના 3 પુંજ 3 ગડિયા થાય એ બધું આપ્યું છે. બોધામૃતિમાં 593માં પાન ઉપર હશે. અગર તો 593મો પત્ર હશે. વચનામૃતિમાં 593મો પત્ર અને બોધામૃતિમાં પાન નંબર 593 હશે. એમાં એક પાનામાં બ્રહ્મચારીજીએ બહુ સુંદર મૂકી દીધું છે. શાસ્ત્રોનો સાર એક પાનામાં મૂકી દીધો છે. એ સમજવું હતું. મિથ્યાત્વ અને સમ્યક દર્શન ગ્રંથિ ભેદની જે પ્રક્રિયા થાય છે તે આપણે વ્યાખ્યાન સરમાં રિપીટ નથી કરતા. જ્યારે જ્યારે આવ્યું છે શરૂઆત કરી છે ત્યારે લઈ લીધું છે સવિસ્તર, એટલે આજે લેતા નથી. પોલ નંબર 5, તીર્થંકર આદિને ગૃહસ્થાશ્રમમાં વર્તા છતાં ગાઢ અથવા અવગાઢ સમ્યક્ત્વ હોય છે. પોલ નંબર 6, ગાઢ અથવા અવગાઢ એક જ કહેવાય. પોલ નંબર 7, કેવડીને પરમ અવગાઢ સમ્યક્ત્વ હોય છે. પોલ નંબર 8, ચોથે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યક્ત્વ હોય છે. અને 9મો બોલ એક શાયિક સમ્યક્ત્વ અથવા ગાઢ અવગાઢ સમ્યક્ત્વ એક સરખું છે. શું આવ્યું? એક સાથે વાંચી ગયા. બધા અરસપરસ જોડાયેલા છે. એક જ વાત છે કેવી છે કે તીર્થંકર આદિ ભગવંતોને ગૃહસ્થાશ્રમમાં વર્તા છતાં ગાઢ અથવા અવગાઢ સમ્યક્ત્વ હોય છે. જન્મથી મતિશ્રુત અવધિ જ્ઞાન ખરા. મનોપર્યોગ જ્ઞાન દીક્ષા લે ત્યારે તીર્થંકર ભગવંતની વાત કરીએ છીએ. પણ એમને સમ્યક્ત્વ કયું છે? તો કે જન્મથી સમ્યક દર્શન હતું. તો કે જન્મથી જ ક્ષાયિક સમ્યક દર્શન છે. તીર્થંકર ભગવંતને જન્મથી ક્ષાયિક સમ્યક દર્શન છે જ. જ્ઞાનની વાત આવે ત્યારે મતિશ્રુત અવધિ છે, મનોપર્યોગ કેવલ નથી. એટલે જ્યારે ક્યારેક જન્મની વાત છે ત્યારે ક્ષાયિક સમ્યક દર્શન તો છે. ક્ષાયિક સમ્યક્ત્વ હતું. તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું એટલે તો તીર્થંકર તરીકે જન્મે છે. એ ભવ આવે છે એટલે એ છે. એટલું આપણે સમજીએ છીએ. અહીંયા કૃપાદેવે ખૂબી એ કરી છે કે તીર્થંકર આદિને, તીર્થંકર ભગવંતને હોય એ તો શાસ્ત્રો પોકારીને કહી ગયા. તો નવું નથી. તીર્થંકર આદિ કીધું. એમાં કૃપાળુદેવ પણ આવી ગયા, આવી જાય, આવી શકે કે બધાને ગૃહસ્થાશ્રમમાં વર્તા છતાં. મેં તો જન્મની વાત કરી, હવે ગૃહસ્થાશ્રમની વાત આવે છે કે ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં ગાઢ અવગાઢ સંકેત હોઈ શકે છે. તીર્થંકર આદિને, તીર્થંકર દેવને તો હતું હોય કે સંસારમાં રહ્યા છતાં સંસાર પરિત્યાગ કરવાના જ છે. 9 લોકાંતિક દેવોની વિનંતીને માન આપવાના જ છે. એક ટ્રેડિશન છે, પ્રણાલિકા છે. શું તીર્થંકર દેવ ભૂલી ગયા હતા કે દીક્ષાનો સમય થયો? પણ એક પ્રણાલિકા છે, રિવાજ છે, વિનય છે, માર્ગ વિનયનો છે. એટલે દેવલોકમાં રહેલા 9 લોકાંતિક દેવોનો પ્રિવિલેજ છે, વિશિષ્ટ અધિકાર છે, એમનો જ અધિકાર છે કે એ તીર્થંકર દેવને વિનંતી કરવા આવે છે કે પ્રભુ હવે આપ સર્વસંગ પરિત્યાગ કરો, અથવા તો આપ પ્રવર્જ્યા અથવા તો આપ શાસનને પ્રવર્તાવો. એટલે કે દીક્ષા લે, પછી કેવળ જ્ઞાન થાય ત્યારે શાસન પ્રવર્તાવે, દેશના આપે ત્યારે. પણ એવી કંઈક વિનયભરી વિનંતી હોય છે. ત્યાર પછી તીર્થંકર દેવ સર્વસંગ પરિત્યાગ કરે છે. મનુષ્યનો અધિકાર નથી ત્યાં, એ દેવોની વિનંતી થાય છે. પાલખી ઉપાડવાની છે ત્યારે કહી દે છે કે હેન્ડ્સ ઓફ, આ અમારી અધિકાર છે, અમારો અધિકાર છે દીક્ષા વખતના વરઘોડામાં, અમે કરીશું. દેવોને ના પાડી દે છે. મનુષ્યનો અધિકાર છે. પણ વિનંતી કરવાનું જે છે એ દેવોનો છે. અને એમાં પણ 9 લોકાંતિક દેવો છે કે જેને હવે લોકનો અંત આવી ગયો છે. એમને પણ હવે ટૂંક સમયમાં મોક્ષે જવાનું છે. ત્યારે તો એમને આવા ભાવ થાય છે. પણ આ એક શાસ્ત્રીય સૈદ્ધાંતિક વાત છે, અટળ ને અફર વાત છે. એટલે ફરીથી કે તીર્થંકર જેવા જે કોઈ થાય છે, કૃપાળુદેવ જેવા થાય છે, તો ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં ગાઢ અવગાઢ સમ્યક્ત્વ હોય છે. એવું સમ્યક દર્શન છે. હવે ગાઢ અને અવગાઢ શું? ગાઢ તો આપણે વ્યવહારમાં બોલીએ છીએ કે અત્યંત ગહન, ગૂઢ અને ગાઢ. અત્યંત ગાઢું, સઘન, નિબિડ, અતિશય, એટલે કે એની ઇન્ટેન્સિટી જોરદાર છે. જેવી ગ્રંથિ ભેદની ગાંઠ છે એ છેદાય છે એટલે સામે દશા થાય છે. એટલે આત્મદશા એ પણ એટલી જ સોલિડ છે. જે મિથ્યાત્વની ગાંઠ જેટલી પ્રબળ, વાંસ જેવી દુર્ભેદ્ય કહેવાય છે, એવી જ રીતે આ જે ગાંઠ છે દશાની, આત્મદશાની, આત્માને ક્ષાયિક સમ્યક દર્શન થયું છે એટલે એ ગાંઠ સામે એટલી જ એમની દશા છે, એટલું જ તીવ્ર બળ વર્તે છે. એટલે ગાઢ છે, ગાઢ સંકેત. એટલું બધું વળાઈ ગયું છે કે હવે એટલી ગાઢતા છે કે એકમેક કે છૂટું પડી શકે તેમ નથી. એક એક આત્મ પ્રદેશે ઓત પ્રોત છે.
અસંખ્યાત આત્મપ્રદેશ અને એક એક પ્રદેશે આત્મા આત્માને આત્મા જ છે, ઉપયોગ એના મય છે, એટલી ઓતપ્રોતતા છે. માટે એને એવું સંકેત કીધું છે. ગાઢ અથવા અવગાઢ બંને એક જ છે. શબ્દની પ્રચુરતા બતાવી છે. આટલું તો આપણે માનીએ. સોલિડ અને પછી આપણે કહીએ સોલિડલી સોલિડ, તે કેવું છે? સોલિડિટી વધારે છે એમ બતાવશે. ચૈતન્ય ઘનની વાત ચાલે છે તો એ સોલિડ હોય જ ને. આત્મા નક્કર ઘન છે, પદાર્થ છે. ચૈતન્ય ઘન છે. હમણાં એમ કે સીસાનો બોલ તો સમજાય કે આ ઘન બરોબર, અથવા તો એકદમ મોટું કડક કંઈક બતાવે તો એમ થાય કે આ એ દડો બરોબર છે, ઘન બરાબર છે. આમાં આપણને સમજાતું નથી, પણ આત્મા એટલો ચૈતન્ય ઘન છે જ. તો તીર્થંકર આદિને ગૃહસ્થાશ્રમમાં વર્તા છતાં ગાઢ અથવા અવગાઢ સમ્યક તો હોય છે. આટલું આપણે માનીએ ને તો મને એમ પ્રશ્ન થાય, આપણે થાય કે નહીં, એક 60 સમ્યક દર્શનનો ધણી હોય, ટોટલી વૈરાગ્ય હોય, એટલે સવાલ જ નથી. તો એવો સર્વસંગ પરિત્યાગ કરવાનો હેતુ શું? એ સંસારમાં રહ્યા છતાં સંસારથી વિરક્ત જ છે. તો પછી સર્વસંગ પરિત્યાગ દીક્ષા કલ્યાણ કરવા માટે કે કોના માટે, શું કામ કરવું જોઈએ? જનહિત સમુદાય માટે, જન કલ્યાણ માટે તીર્થંકર નામગત્ર ઉપાર્જન કર્યું છે. તો લાગુ પડે કે કેવલી ભગવંતને શું છે, એમણે ક્યાં એવું કર્મ બાંધ્યું છે કે બધાને ઉપદેશ આપવો. મુખ કેવલી પણ હોય છે, એક પણ શબ્દ એક પણને કયા વિના પણ કેવલ જ્ઞાન કરી અને પોતાનું કલ્યાણ કરીને ચાલ્યા જનારા મુખ કેવલી પણ ઘણા થયા છે અને થતા રહેશે. તો કેવલી ભગવંતને શું લાગુ પડે? તો કે તેમ છતાં દીક્ષા પછી દેશના આપવાની જોઈએ એવું નથી નક્કી. 24 તીર્થંકર દેવને જ નક્કી છે, પણ બીજા બધાના જીવના દશા થતા, કેવલ જ્ઞાન થતા બીજાને કલ્યાણ કરાવી શકે છે. એટલે ધોરી માર્ગ આ છે, રાજમાર્ગ આ છે, એ દેશે અને બીજા જીવોને કલ્યાણ કરે છે. સૃષ્ટિ ઉપર તો કેટલા બધા જીવ છે, તો બધા જીવનું કલ્યાણ પોતાને ત્યાગ હોય, બાહ્ય ત્યાગ અને અંતર ત્યાગ અને સર્વસંગ પરિત્યાગ તો કરી શકે. જીવને લક્ષ્ય બાહ્ય છે, પોતાને ભલે બધું છે, પણ બાહ્ય જીવો તો બાહ્ય લક્ષ્યથી જ જોવાના છે. એટલે એના માટે પણ ત્યાગ હોય તો જીવને થાય કે ના, ત્યાગી છે, તપસ્વી છે, સંયમી છે, દીક્ષા લીધી છે, લાગે છે તો ખરા પ્રભાવશાળી છે, સાધુ છે, સંત છે, મહાત્મા છે. એટલે જીવને પણ એમ થાય, એટલા માટે પણ જરૂરી છે. તો તીર્થંકર આદિને ગૃહસ્થાશ્રમમાં વર્તા છતાં ગાઢ અથવા અવગાઢ સમ્યક્ત્વ છે. એટલે કે સંકેતનું બળ, મારો પ્રશ્ન એમ છે કે ઓછું પડે છે કે ક્ષાયિક સમ્યક્ત્વનું બળ ઓછું છે કે જેથી કરીને એ મોક્ષે ન જઈ શકે કે કેવલ જ્ઞાન ન રહી શકે? પણ ના, કેવલ જ્ઞાન કરી શકે, મોક્ષે જઈ શકે, એનું બળ તો છે. પણ આ એક રીતિ છે, પદ્ધતિ છે કે જેથી કરીને બધા જ એના ઉપયોગ જે છે અખંડપણે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, જે અખંડ ધારા વહેવી જોઈએ, એ સિવાય લઈ શકતી નથી. અસંગ થવાની, વનવાસ લેવાની કે જે કાંઈ કયો તે બહુ જ આવશ્યકતા છે, રાગર અનિવાર્યતા છે, તો એ થઈ શકે છે, બાકી થઈ શકતું નથી એમ કેવું છે. અને થાય છે તો કોઈ વિરલા કૃપાળુદેવ જેવા વિરલ પુરુષને થાય, બાકી થતું નથી. એટલે ધોરી માર્ગ, ફ્રીવે, હાઈવે બધેથી જવાય. કેડી ન હોય તો આપ ચાલી જાવ છો, કેડી કોઈએ પાડી ન હોય તો પણ આપ ગમે ત્યાંથી, ધરતી છે ને આપણી પાસે પગ છે ચાલવા માટે, અને ચાલવાની શક્તિ છે, તો ગમે ત્યાં પગ મૂકીને રસ્તો ખોરીને કરતા કરતા આપણે આગળ જઈએ છીએ. તો આ તો મોક્ષનો માર્ગ છે. તો આપણને ન આવડે પગલા પડતા, તો કે ન આવડે, એ ચૂકે, ભૂલે. નારી પુરુષને આવડે છે એટલે કેડી કંડારતા જાય છે અને આગળ આગળ જતા જાય છે. એને હાઈવે બનાવવો પડ્યો છે, ફ્રીવે બનાવીએ છીએ અને ત્યાં જઈએ છીએ. ખાડા ખબડાથી જઈએ છીએ, વાગે છે, પડે છે. આ ઉપસમ સમ્યક દર્શન વાળાને શું થાય છે? માર્ગના અજાણપણાને લીધે પડે છે, અને કાં તો સદગુરુની આજ્ઞા ઉપાસી નથી. છેક સુધી રહેવી જોઈએ. 12મા ગુણસ્થાનકના અંત સુધી, કેવલ જ્ઞાન થતા સુધી સદગુરુ સત્પુરુષમાંથી હોવા જોઈએ, સચરૂપ હોવા જોઈએ, અવલંબન હોવું જોઈએ. એ નથી ત્યારે પડે છે. એક સેજ વાર પણ માથેથી ગયું કે ચૂક્યા, છેક સુધી અવલંબનની જરૂર છે. બોધ નિરાલંબ છે, બોધ સ્વભાવનું જ અવલંબન લેવાનું છે. નિરાલંબ બોધ જીવને સ્થિર રહેવો વિકટ છે. બોધમાં શું આવીએ? તું તારું કલ્યાણ કરી લે, રસ્તામાં ફેંકી દીધા ઉપરથી ભગવાને. અનન્ય શરણ, તને તારું શરણ છે, કહી દીધું, ભાન કરાવ્યું, તું તારું જાણ, એમ કરીને આપણને જાણે છોડી દીધા કે હવે તમે પકડો. ઉપરથી ગબડાવે, પછી કહેશે નીચે ગાદલું પાથર્યું છે, પણ જે પડવાનું છે પર્વત ઉપરથી કે આકાશમાંથી કે 10 ફૂટથી, પણ જે પડીએ છીએ એટલે દશા પડી જાય છે એમ નથી કેવું. પણ જ્ઞાની પુરુષે બોધ આપી દીધો છે કે તને તારું શરણ છે, નિશ્ચયથી તારે જ તારું કલ્યાણ કરવાનું છે. તો આપણને એટલું સમજાવીને પછી મૂકી દીધા.
આ બધું આપ્યું છે, કેવી રીતે પ્રગતિ થાય, કેવી રીતે આગળ ગુણસ્થાનકને દશા કરાય, પણ એમાં ભય સ્થાન છે એ મૂકી દીધા છે. પણ એમણે તો આપણને આપણું જ શરણ પકડાવ્યું છે, પછી આપણે આપણી મેળે કહેવાનું છે. એટલે નિરાલંબ બોધ છે, બોધ નિરાલંબ છે કે પોતાનો સ્વભાવ છે અને એને ધારી રાખે, એમાં રહે, એનો ધર્મ, બીજું કાંઈ જોઈતું નથી. બીજું ટિફિન કાંઈ નહીં જોઈએ, રસ્તામાં વાપરવા કાંઈ નહીં જોઈએ. જે કંઈ વાંચ્યું છે આજ સુધી કશાય વગેરે એ છોડી દેવાના છે, એટલે સાથે કંઈ લેવાનું નથી. પણ ભૂખ્યા રહેવાનું બળ આપી દીધું છે, કેમ રહેવાય એ કહી દીધું છે, એમાં આવું થાય તો વાંધો નહીં એ કહી દીધું છે. એટલે બોધ નિરાલંબ કહેવાય કે સ્વભાવનું જ અવલંબન છે. પણ આપણને એ અવલંબન આપનારો એવો સદગુરુ, સત્પુરુષ કે સત્શ્રુત, એનું અવલંબન કેવલ જ્ઞાન સુધી રાખવાનું છે. એનો બોધ ને અવલંબન નથી, પણ આપણને એ બોધનો દાતા છે, મોક્ષ માર્ગનો દાતા છે, એ આપણે છેક સુધી માથે રાખવાનું છે. કંઈ ખાવાનું નથી એમ કહી દે, નવું કંઈ પેટમાં નાખવાનું નથી, એટલે આપણે એ સ્વીકારી લેવાનું છે. પણ પછી આપણે યાદ રાખવાનું છે કે કંઈ ખાવાનું નથી એમ મને ડોક્ટરે અગર વૈગરા છે, અગર કોઈએ કહ્યું છે, એ સત્પુરુષે કહ્યું છે, એ મારે યાદ રાખવાનું છે કે નવા કર્મ બાંધવાના નથી, જૂનું કચરો બધો કાઢી નાખવાનો છે. અને તું જ તારું શરણ છે, તને તારું શરણ છે, પકડાવી દીધું છે, તને આત્માનું ભાન કેમ થાય કહી દીધું છે. હવે અનન્ય શરણના આશ્રય જતા પરમ કૃપાળુ પ્રગટ શરણ માટે નમસ્કાર કરીએ છીએ. એટલે કંઈ નહીં ખાવાનું કહેતા, ખાવાનું બધું લઈ લીધું કહેવાય. એટલે માથે આપણે સત્પુરુષ હોય તો બધું લઈ લીધું કહેવાય, આપી દીધું કહેવાય. આ ગૂંચવાડો ઉભો થયો આ વાતમાં. બોધ છે એને અવલંબન આધાર નથી. જે બોધ આપ્યો છે એ તને તારા સ્વભાવનું, એટલે કે આત્માને આત્માના સ્વભાવનું, સ્વરૂપનું જ અવલંબન છે, આધાર છે, એનો જ શરણ છે, એનો જ ટેકો છે. અને વસ્તુનો સ્વભાવ છે, તેનો ધર્મ, સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તેજ અનુકૂળ કૃપાળુનું પદ છે. તો કે એ લેવાનું છે, પણ એનો આપનારો પોતે છૂટી જાય છે, છટકી જાય છે, કેમ કે પોતે છૂટો જ છે, પોતે મુક્ત જ છે, અને મુક્ત થઈ ગયો હોવાથી સિદ્ધ દશામાં જાય છે. પછી કોણ કેવા આવે? એટલે આપણે એમ કહીએ છીએ કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. આ કહેવાય છે, એમના પત્રોના આધારે કહેવાય છે. કૃપાદેવે પત્રમાં મૂક્યું છે કે જીવને નિરાલંબ બોધ સ્થિર રહેવો કઠણ છે. એને શરૂઆતમાં નિરાલંબ એવો બોધ સમજાતો નથી, ગળે ઉતરતો નથી. સ્વભાવની વાત, સ્વભાવનો બોધ આપણને આપણી જ વાત, આપણા જ સ્વભાવની વાત. સ્વભાવ કહેતા કોઈ પ્રકૃતિ નહીં, કોઈનો ક્રોધી સ્વભાવ, માની સ્વભાવ, માયી સ્વભાવ એ નહીં, આત્માનો સ્વભાવ, આત્માનું સ્વરૂપ. તો કે એ સમજવું અઘરું છે, પણ એને ગળે ઉતરી જાય કે આ સ્વભાવનું ભાન થવાનું છે, એટલું જ કરવાનું છે. તો પછી એ બીજું છોડી દેવાનું છે. વિભાવ પરિણતિ, પરભાવ વગેરે બધું ખાવાનું નથી, વાપરવાનું નથી, છોડી દેવાનું છે, લેવાનું નથી, ગ્રહણ કરવાનું નથી. એટલે પોતે છે ત્યાં રહે, એટલે કે સ્વભાવમાં સ્થિતિ કરે. એટલે પોતાને બોધ નિરાલંબ છે, બોધને કોઈ આધાર નથી. બોધ કહેતા અહીંયા સ્વભાવની વાત છે, તે બોધની વાત છે. એને કાંઈ આલંબન આધાર નથી. પણ એનો દાતા છે, એ શીખડાવ્યું કોણે, એ ભાન કોણે આપ્યું? તો કે પરમ કૃપાળુદેવે આપ્યું. તો એનું અવલંબન સત્પુરુષનું, સત્શ્રુતનું કયો, એક સદગુરુનું કયો, એ તો છેક સુધી કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી રાખવાનું છે. આપણને સેજ આવડી જાય, સેજ બે શબ્દ બોલતા કહેતા આવડી જાય, ગાતા આવડી જાય, તો આપણે ગાય બતાવીએ, અહીંયા બોલી બતાવીએ. જ્યારે અહીંયા સમજીને છેક સુધી કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી મૌન પણ રહે છે અને સમાય છે. સમજવા જેવી વાત છે. આપણને તો સેજ ખબર હોય તો એમ કહીએ, અને આ તો કાંઈ જ નહીં. અને શું કામ? તો કે જે સદગુરુદેવે જેવું જોયું, જાણ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે. સાચું ભગવાન જાણે, કૃપાળુદેવ જાણે. ગૌતમ સ્વામી તો કે મહાવીર સ્વામી પાસે પૂછે કે ભગવાન આમનો આ પ્રશ્ન છે, આમ છે, એ આમ પૂછે છે. પછી મહાવીર સ્વામીને પોતે એમના વતી પૂછે કે ડાયરેક્ટ પૂછવા દે અને પછી જવાબ દે. પોતે નથી કહી દીધું ચાલો તમને સમજાવી દઉં કે કહી દઉં. ઘણું શીખવા સમજવા જેવું છે. હવે આ ક્લિયર થઈ ગઈ વાત? નથી સમજાવી? સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની આજ્ઞા છે, કૃપાળુદેવની આજ્ઞા છે. સ્વભાવમાં રહેવું યાને સહજાત્મ સ્વરૂપમાં રહેવું. સહજાત્મ સ્વરૂપ કૃપાળુદેવ કહે છે અમે થયા અને તમને પ્રાપ્તિ કરાવીએ. પ્રભુ શ્રીજી કે કોઈ ગ્રાહક થાવો, કોઈ ગ્રાહક થાવો, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાવો. જેની પ્રાપ્તિ છે બ્રહ્મચારીજી એ જ કહ્યું કર્યું, એ જ આપણને ગોખાવ્યું છે. જુદી જુદી રીતે એ જ બોધામૃતજીમાં શીખ્યું છે. આપણને ઉકલતું એ જ વાત હોય. નાની મહાત્માઓની એક જ વાત હોય, એક જ લક્ષ કરાવો છે. એટલે સ્વભાવને કોઈ અપેક્ષા નથી. સ્વભાવને કોનો આધાર છે? બધાનો આધાર સ્વભાવ છે. સ્વભાવને કોઈનો આધાર નથી. મીઠાની ખારાશને કોનો આધાર છે?
ખાંડના ગળપણને ગોળના ગળપણને કોનો આધાર છે? એ જ એનો ગુણ, એ જ એનો સ્વભાવ, એ જ એનું લક્ષણ. એ જેમ આ જળ વસ્તુનું જેમ હું વાત કરું છું એ લક્ષણ ગુણ છે, તેમ આપણો ગુણ લક્ષણ ધર્મ એ આપણો સ્વભાવ એટલે કે આપણો ઉપયોગ અને એમાં રહેવાનું છે. એટલે એ નથી સમજાતું એટલે આવું થાય છે. એટલે નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે, કઠણ છે, એની આ છણાવટ છે કે એટલા માટે છે. પણ એનો દેનારો છે કેનારો છે એ તો આપણને માથે રહેવું જ જોઈએ. બે વસ્તુ થાય છે આપણા જીવનમાં અત્યાર સુધીમાં કે કાં તો એને ભૂલી જઈએ છીએ કે કૃપાળુદેવે શું કીધું હતું એટલે કૃપાળુદેવને ભૂલી જઈએ છીએ, કાં તો શું કીધું હતું મને કરવાનું એ ભૂલી જઈએ છીએ. કૃપાળુદેવ કહું યાદ છે બધું કહું, પણ મને શું કહ્યું હતું અથવા આમાં શું કહ્યું છે, આપણને આજ્ઞા આપી છે એનું પાલન નથી, એ ભૂલી જવાય છે. અને જો આજ્ઞાનું પાલન કરવા જાય છે તો એનો દેનારો છે એને ભૂલી જાય છે કે જાણે મેં વાંચીને શીખી લીધું, સમજી લીધું છે, મને ખબર છે કે સ્વભાવમાં રહેવું. શું ખબર છે? ખબર હોત તો અહીંયા હોત જ નહીં, જન્મ મરણ જ ન હોત. શુદ્ધ સ્વભાવનું ખબર હોત અને એમાં રહ્યા હોત તો અનંત અવ્યાભાત સ્વરૂપને સ્થિતિ કરાવનહાર અયોગી સ્વભાવની પ્રાપ્તિ કરી લીધી હોત, નિર્વિકલ્પ સ્વભાવનું ભાન થઈ ગયું હોત અને અપૂર્વ સ્વભાવમાં આવી ગયા હોત. એ નથી થયું એટલે તો જન્મ મરણ છે. આગળ જઈએ. ગાઢ અથવા અવગાઢ એક જ કહેવાય. એટલે મજબૂત, અત્યંત મજબૂત, ટાઈટ, વેરી ટાઈટ. એટલે આ તો સોલિડ, વેરી સોલિડ, સોલિડલી સોલિડ, સોલિડ સોલિડ જે કહેવું હોય. કેવડીને પરમ અવગાઢ સમ્યક્ત્વ હોય છે. હવે ફરક આવ્યો તે આ કે ક્ષાયિક સમ્યક દર્શન ચોથે ગુણસ્થાનકે છે અથવા ચોથે ગુણસ્થાનકે ઉપશમ સંકિત હોય, ક્ષપસમ હોય અને ક્ષાયિક પણ હોઈ શકે. અને 13મા ગુણસ્થાનકે કેવલ જ્ઞાનીને પણ ક્ષાયિક સમ્યક દર્શન છે. તો ચોથાથી 13મા સુધીનું શું? એ બે જુદા પડ્યા, બેની દશા જુદી પડી. ચોથે પગથિયે છે અને 13મે પગથિયે છે, બંને આંખમાં છે, બંનેને ક્ષાયિક સમ્યક દર્શન છે, છતાં ઉપર નીચે કહેવાય. એક ચોથે પગથિયે છે, એક 13મે પગથિયે છે. તો ચોથે ગુણસ્થાનકે ગાઢ અવગાઢ છે, 9મે ક્ષાયિક સમ્યક્ત્વ, 9મો બોધ અથવા ગાઢ અવગાઢ સમ્યક્ત્વ એક સરખું છે. એટલે કે ચોથે ગુણસ્થાને ક્ષાયિક સમ્યક દર્શન છે, એને પણ ગાઢ હોઈ શકે છે, એને પણ અવગાઢ હોઈ શકે છે. 13મા ગુણસ્થાનકે કેવલ જ્ઞાનીને પરમ અવગાઢ સમ્યક્ત્વ હોય છે. એટલે ત્યાં પરમ શબ્દ લાગુ પડ્યો. ક્ષાયિક સંકેત બેયને કીધું, ચોથે અને 13મે બંનેને છે. પછી ક્ષાયિક સંકેત પછી ગાઢ અવગાઢ પણ કીધું, બંનેને હોય છે. કેવલ જ્ઞાનીને શું વધારાનું કહ્યું? પરમ અવગાઢ હોય છે. આપણને જ્ઞાની પુરુષ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ છે, ભક્તિ છે, નથી એમ નહીં, કોઈ કહે તો ખરું છે એટલે તો આવીએ અને કરીએ છીએ કાંઈ પણ, કે ઘરે કરીએ છીએ, પણ પરમ પ્રેમ નથી. એમ જ્ઞાની પુરુષે કીધું, પર પ્રેમ પ્રવાહ બટે પ્રભુ છે. નથી પ્રેમ, નથી ગમતું એમ નથી, ગમે છે, પણ આ અને આ જ મોક્ષે લઉં, મોક્ષે જવું તો જ જમું. તો મોક્ષે ગયા પછી ક્યાં જમવાનું છે? તો કે છે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય અનંત કાળ સુધી જમવાના છે, કદી ખૂટવાનું નથી. અક્ષય ભંડાર છે. અહીંયા તો દેહ છે તો એ તો આયુષ્ય પૂરું થાય બધું ખૂટી જાય છે અથવા જમવાનું ખૂટી જાય એવું બને, પણ પેલું ભોજન ખૂટતું નથી. તો એવો કોઈ નિયમ લેતા નથી, એવી પ્રતિજ્ઞા લેતા નથી, એવી ટેક લેતા નથી કે હવે આ ભવે સમ્યક દર્શન કરવું તો જ સાચું અથવા કલ્યાણ કરીને રહું તો જ જમવું, બાકી નહીં. તો કે માત્ર મોક્ષ અભિલાષ એ નથી આવતી. ગમે છે, મોક્ષ ગમે છે, મોક્ષની વાત ગમે છે, ધર્મ ગમે છે, સમ્યક્ત્વ ગમે છે, પણ ગમે છે, પણ લઈને જ લેવું જવું એવું થતું નથી. એવી ચૂર્ણા, એવો ભાવ, ટોપ પ્રાયોરિટી કે નથિંગ એલ્સ, નથિંગ બટ ધીસ, આ અને આજ પ્રભુશ્રી છે કે મારે તો આ અને આજ મારો વાલો ને મારો વિતરાગી, મારો કૃપાળુ, એવો ભાવ આપણને રોમ થાય કે મારો કૃપાળુ, કે મારા ભગવાન, કે મારો વિતરાગી. બીજાનો હોય કે નહીં, મને કહે છે ને મારે ત્યાંથી લેવું છે, એ જે ભાવ છે. તો કે એ ચોથા અને 13માનો ડિફરન્સ. તો કે પરમ, હવે કેવલ જ્ઞાનીને કેવળથી જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એટલે પરમ છે. પરમ પદે લઈ જાય એવું છે, છેક સુધી લઈ જાય એવું છે, ઉત્કૃષ્ટ માત્રામાં છે, મેક્સિમમ છે, 100% શુદ્ધ છે અને અખંડપણે વર્તે છે. કેવળ નિજ સ્વભાવનું જ્ઞાન તો ક્ષાયિક સમ્યક દૃષ્ટિ નહીં છે એટલે તો થયું, પણ એમને અખંડ ધારા મળે છે. કોને? કેવલ જ્ઞાનીને. અને ક્ષાયિક સમ્યક દૃષ્ટિને સમ્યક્ત્વ તો અખંડ જ કહેવાય, પણ એ ધારા જે છે સ્વભાવની કે જ્ઞાનની